નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણમાં એક પ્લાસ્ટિક કંપનીમાં લાગી આગ। પ્રોપેલિન ગેસ ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત। આરપીએફ પોલીસકર્મીને અન્ય 3 પોલીસકર્મીઓ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું। શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલ વિશાળ અપાર્ટમેન્ટમાં થઈ લૂંટ। હવે સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં એક પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી। ડેપ્યુટી કલેક્ટર સહિત પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં એક પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી। ડેપ્યુટી કલેક્ટર સહિત પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે હાજર હતા। ભીમપુરમાં સિલ્વર ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં સ્થિત ઋષિ પેકેજિંગમાં કર્મચારીઓ પ્લાસ્ટિક બેગ બનાવી રહ્યા હતા। બપોરે 12:30 વાગ્યાની આસપાસ કંપનીમાં અચાનક આગ લાગી હતી। બધા કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા। નજીકના લોકોએ ફાયર વિભાગને જાણ કરી અને પડોશી કંપનીઓના પાણીના પાઇપોથી આગ ઓલવવાનું કાર્ય શરૂ કર્યું। 3 થી 4 ફાયર વાહનો પહોંચ્યા હતા અને આગને પડોશી કંપનીઓમાં ફેલાવતી અટકાવી હતી। ભીમપુરના સરપંચ ઉદય પટેલ પણ ઘટના સ્થળે હાજર હતા। आज यहाँ सिल्वर इंडस्ट्रियल इस्टेट में कृषि पैकेजिंग करके कंपनी है, वहाँ पे आग लगी हुई है। तो आज भी शादी का मौसम चल रहा है, तो हम लोग भी शादी में वगैरह बिजी थे। तो हमें जब से ही पता चला, हम तुरंत घटनास्थल पर आए। तो हमने देखा कि यहाँ पे फायर ब्रिगेड की सारी गाड़ियाँ मौजूद थी और फायर डिपार्टमेंट बहुत ही अच्छा काम कर रहा है। और उन्होंने आके अपनी इनिशिएटिव लेके, आप देख सकते हो, ये सारा का सारा जो भी आग लगे थी वो उन्होंने बुझा दिया और उन्होंने बहुत अच्छा काम किया और वो अपनी जिम्मेदारी पूरी जिम्मेदारी से निभा रहे हैं। ये है कि यहाँ पे कोई जानहानि नहीं हुई है और ऐसा पता चला है कि शायद शॉर्ट सर्किट की वजह से यहाँ पे आग लगी हुई है। सर इंडस्ट्री आज टेम्परेरी शेड के नाम पे उन्होंने वो फायर सेफ्टी का उल्लंघन कर रहे हैं। आप देख सकते हो कि यहाँ पे ये जो इंडस्ट्री है, वहाँ पे आने जाने का भी कोई स्पेस छोड़ा गया नहीं है। और ये जो आग लगी हुई है वो ज़्यादातर जो टेम्परेरी शेड के नाम पे जो शेड डाला गया था, यानी कि जो एंक्रोचमेंट कंपनी की तरफ से किया गया था, उसी में लगी हुई है। क्योंकि यहाँ जो भी सामान है वो वहाँ पे भरा जाता है। तो मैं फायर डिपार्टमेंट के लोगों से भी विनती करूँगा कि आप एक बार जितनी भी इंडस्ट्रीज वगैरह है जो इस तरह का कार्य कर रहा है जिससे लोगों की जानहानि हो सकती है, आप इंस्पेक्शन कीजिए और तुरंत के तुरंत उनके ऊपर कार्रवाई कीजिए। વાપી જીઆઈડીસી 4 રસ્તા પુલ પર સર્જાયો અકસ્માત। પ્રોપેલિન ગેસ ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો। વાપી જીઆઈડીસી 4 રસ્તા પર પુલ પર અકસ્માત સર્જાયો છે। પ્રોપેલિન ગેસ ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે આ અકસ્માત સર્જાયો છે। અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આ ટેન્કરનો આગળનો ભાગ બ્રિજ પરથી નીચે લટક્યો હતો। આગ લાગતા જ દોડધામ મચી જવા પામી હતી। થોડા સમય સુધી હાઈવે પર રાહત વ્યવહાર કરાવ્યો હતો બંધ। 3 થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ।
સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો આરપીએફ પોલીસ કર્મીને અન્ય 3 પોલીસ કર્મીઓ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું. શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલ વિશાળ અપાર્ટમેન્ટમાં થઈ લૂંટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આરપીએફમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને અન્ય 3 પોલીસ કર્મીઓ દ્વારા ખોટી રીતે ચોરીનો ગુનો કબૂલ કરવા દબાણ કરીને અવારનવાર માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતો હતો. સાથે જ વીજ કરંટ આપ્યો હતો, જ્યારે તેમની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. આરપીએફમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને અન્ય 3 પોલીસ કર્મીઓ દ્વારા ખોટી રીતે ચોરીનો ગુનો કબૂલ કરવા દબાણ કરી અવારનવાર માનસિક રીતે ટોર્ચર કરી વીજ કરંટ આપી હતી, જ્યારે તેમની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કુનાલ કુમાર રાજેશ પટેલ, ઉંમર વર્ષ 31, રહે ધારાનગર, અબ્રામા, વલસાડ, ઇલેક્ટ્રિક લોકોશેડ, વલસાડ, જેઓ એમના 4 વર્ષ પહેલા પિતાના મોત બાદ ડ્યુટી પર લાગ્યા હતા, જેઓને આરપીએફમાં ફરજ બજાવતા અજય કુમારને અન્ય 3 પોલીસ કર્મીઓ દ્વારા ખોટી રીતે ચોરીનો ગુનો કબૂલ કરવા દબાણ કરીને અવારનવાર માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતો હતો, તેમજ વીજ કરંટ આપતા હતા, જ્યારે તેમની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મારું નામ કુણાલ રાજેશભાઈ પટેલ છે. મને આજે આરપીએફમાં 2 વાગે ઇન્ક્વાયરી માટે બોલાવેલો હતો. તે દરમિયાન મને 4:30 વાગ્યે અંદર ઇન્ક્વાયરી માટે બોલાવ્યો. તે દરમિયાન ઇન્ક્વાયરીના ટાઈમે મને પૂછતાછ દરમિયાન મને કાનમાં 2 થાપટ મારવામાં આવી અને ત્યાર પછી મને કરંટ આપવામાં આવ્યો. એ મને આગળ પણ એ લોકોએ એકવાર કર્યું હતું એવું 4/4/26ના રોજ. ત્યારે હાથ પર મારવામાં હતા. હાથ પર હજુ બી જૂનો નિશાન છે અહીંયા, અને કરંટ પણ ત્યારે આપવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રિક લોકોશેડમાં કામ કરું છું. મને 4 વર્ષ જેવા થવા આવ્યા, 4 વર્ષ થયા છે. મને ઇન્ક્વાયરી દરમિયાન કરંટ મારવામાં આવ્યો અને મને જબરજસ્તી ગુનો એ કરાવવા માટે કરંટ મારવામાં આવ્યો. આજે પહેલાં જે આપવામાં આવ્યો તે એમનું નામ નથી ખબર. આજે જે હતો તે અજય કુમાર કરીને હતા, એમણે માર્યો. મને મને ન્યાય આપવા માટે ઈચ્છીએ છીએ અમે કે મારે આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ છે જ નથી, તે છતાં પણ મને ટોર્ચર કરવામાં આવે છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલ વિશાળ અપાર્ટમેન્ટમાં થઈ લૂંટ.
સ્વાગત છે। વલસાડ શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં ઘટના બની છે। શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલ વિશાળ અપાર્ટમેન્ટમાં થઈ લૂંટ। વલસાડ શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં આ ઘટના બની છે। શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલ વિશાળ અપાર્ટમેન્ટમાં લૂંટ થઈ છે। ઘરમાં રહેતી વૃદ્ધ અને કામવાળીને બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે। ઘરમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડ રકમની લૂંટ કરી લૂંટારીઓ ફરાર થયા છે। 3 જેટલા લૂંટારુઓએ આ લૂંટ ચલાવી હતી। ઘટનાની જાણ સિટી પોલીસને થતાં સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। અમારે ત્યાં કામવાળી આવી એ કચરા પોતું કરતી હતી એટલે દરવાજાને લોક નહીં કરેલું હતું। કચરા પોતું કરીને પછી લોક કરે તે એનું કામ બાકી હતું। અહીં સુધી પોતું મારે આવી આ રૂમમાં થોડું જ બાકી હતું એટલે પેલા 3 ભાઈઓ આવીને ઘૂસી ગયા અંદર। એકના હાથમાં મોટો છરો હતો તે છરો બતાવીને તેને એકદમ દબાવીને પાછળ ખેંચી ગયા, પાછળના રૂમમાં લઈ ગયા ને હું બાથરૂમમાં હતી। પછી તો એક છરો લઈને ભાઈ બાથરૂમના દરવાજા પાસે ઉભો રહ્યો। મેં બાથરૂમનો દરવાજો ખોલ્યો એટલે એકદમ બાથરૂમમાં ઘૂસી ગયો। અંદર મને ઢકેલીને મારું મોઢું દબાવી દીધું, નાક દબાવી દીધું ને છરો ગળા પર મૂકીને એમ કે તમે જે કંઈ પહેર્યું હોય તે આપી દેવો અમને। એટલે હું તો એકદમ ગભરાઈ ગઈ। મેં કહ્યું આ શું છે, મારા બાથરૂમમાં એકદમ આવી ગયા ભાઈ। પછી કાઢી આપ્યું તરત બધું જે પહેરેલું હતું તે ગળામાં નહીં, ચેન તો મારી ભગવાન પાસે હતી, બુટ્ટી ને જડ ને બંગડી ને એવું હતું તે કાઢી આપ્યું। એક ભાઈ હિન્દી બોલતા હતા અને 2 જણા ગુજરાતી બોલતા હતા। દેખાવમાં તો આપણા વલસાડના હોય તેવું જ લાગતું, ગુજરાતના હોય તેવું જ લાગતું હતું। કેશ લઈ ગયા, ફોન લઈ ગયા, 3 ફોન લઈ ગયા। કેટલા રૂપિયાનો અંદાજિત તમારા ધ્યાન મુજબ? રોકડ કેશ હતા 60-70 હજાર ને સોનું ને બધું મળીને 5-1 લાખ। સોનાની ચેન, બુટ્ટી વગેરે બધું ને બીજું બધું તો હજુ જોયું નથી મેં, કારણ કે પોલીસ ના કહી ગયેલા છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણમાં એક પ્લાસ્ટિક કંપનીમાં લાગી આગ। પ્રોપેલિન ગેસ ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત। આરપીએફ પોલીસકર્મીને અન્ય 3 પોલીસકર્મીઓ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યો। શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલ વિશાળ અપાર્ટમેન્ટમાં થઈ લૂંટ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।